હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સરકારે હાલમાં જ એન્ડ્રોઈડ યુઝર માટે એક વોર્નિંગ જાહેર કરી છે। એમાં લખવામાં આવ્યું છે કે એન્ડ્રોઈડ ફોન અને ટેબ્લેટ પર રિસ્ક છે, આથી દરેક યુઝરે તેમના મોબાઈલને સાચવીને રાખવા અને સાવચેતી રાખવી। ક્વાલકોમ અને મીડિયાટેક પ્રોસેસરનો ઉપયોગ જે મોબાઈલમાં કરવામાં આવ્યો છે એના પર સૌથી વધુ રિસ્ક હોવાનું પણ જણાવ્યું છે। આ વોર્નિંગ ધ ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા આપવામાં આવી છે। આ રિસ્ક એટલે કે હેકર્સ મોબાઈલને કંટ્રોલ કરીને તમામ ડેટા મેળવી શકે છે તેમજ રિમોટલી મોબાઈલ પણ એક્સેસ કરી શકે છે। તો હા મિત્રો, હાલ મોબાઈલને લઈને મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। એન્ડ્રોઈડ સોફ્ટવેર 12.12L 13 અને 14 વર્ઝન સૌથી વધુ અપડેટ છે। એન્ડ્રોઈડની ફ્રેમવર્ક સિસ્ટમ કર્નલની સાથે મોબાઈલના પ્રોસેસર પણ પ્રોબ્લેમ હોવાનું રિલીઝ કરવામાં આવી રહ્યું છે। કંપની સિક્યુરિટી અને પ્રાઇવસીને વધુ પ્રાધાન્ય આપે છે। આ માટે કંપનીએ એન્ડ્રોઈડ સિક્યુરિટી બુલેટિન દ્વારા ઇસ્યુને સોલ્વ કર્યો છે। આ માટે તેમણે જે તે કંપની સાથે મળીને નવી અપડેટો પર કામ કર્યું છે, જેનું સિક્યુરિટી પેજ અને એક પછી એક ડિવાઇસ માટે રિલીઝ કરવામાં આવી રહ્યું છે। તો આ મિત્રો, હાલ મોબાઈલને લઈને મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ માટે સૌથી પહેલાં લેટેસ્ટ સોફ્ટવેર અપડેટ ચેક કરતા રહેવું। જો લેટેસ્ટ સોફ્ટવેર અપડેટ ન આવ્યું હોય તો યુઝરે ત્યાં સુધી ફક્ત પ્લે સ્ટોર પરથી જ એપ્લિકેશન ડાઉનલોડ કરવી અને તેમજ અન્ય એપ્લિકેશનને સતત અપડેટ કરતા રહેવું। બની શકે તો નવી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ટાળવું તેમજ અજાણ્યા વ્યક્તિના ઈમેલ, મેસેજ અથવા વોટ્સએપને ઓપન કરવાનું ટાળવું। તો હા મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।